ઉનાળાના વેકેશન બાદ ગુજરાત રાજ્યમાં શાળા વેકેશન પૂર્ણ થતા રાજ્યભરમાં વેકેશન ખુલતા અમરેલી જિલ્લામાં સરકારી અને ખાનગી શાળાઓ ધમધમતી જોવા મળી રહી છે। આજથી અમરેલી જિલ્લાની તમામ નાની મોટી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં આવી છે। ત્યારે અમરેલીમાં આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા કેમ્પસ ખાતે માં સરસ્વતીને દીપ પ્રાગટ્ય કરીને વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે શાળામાં પ્રવેશ આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ છવાયો હતો અને સાથે અમરેલી શહેરની શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા કેમ્પસ સ્કૂલમાં શણગાર સાથે શાળા આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યું। ઉપરાંત શરણાઈ અને ઢોલ નગારા સાથે આજે પ્રથમ દિવસે જ શાળાના પ્રિન્સિપાલ, શિક્ષણ સ્ટાફ, સંચાલક, ટ્રસ્ટી દ્વારા વિદ્યાર્થીઓને સ્વાગત સન્માન સાથે શાળામાં પ્રવેશ આપી વાજતે ગાજતે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ સાથે થનગનાટ જોવા મળ્યો હતો અને કાર્ટૂનના કોસ્ટ્યુમ દ્વારા નાના ભૂલકાઓનું મનોરંજન કરવામાં આવ્યું હતું। શાળામાં આજે એક ઉત્સવ જેવો માહોલ ઊભો થયો હતો, જેથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ ક્ષેત્રે નવી ઉર્જા, જોમ જુસ્સા સાથે શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પ્રયાસ કરાયો હતો। વિદ્યાર્થી જાદવ નેકીતે જણાવ્યું હતું કે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરું છું। આજે મારા શાળા તરફથી કંકુ ચોખા કરવામાં આવ્યા છે અને ટેડી બિયર સાથે રમવામાં આવ્યું। બધાને મજા આવી। શાળામાં આજે ખૂબ આનંદ આવ્યો હોવાની ખુશી વ્યક્ત કરી હતી। 2024-25 શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આજે તમામ વહાલા વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ કુમકુમ તિલક કરી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું। સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, ટ્રસ્ટીશ્રીઓ, પ્રિન્સિપાલશ્રીઓ, સુપરવાઇઝરશ્રીઓ, શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફ વતી અને ખાસ કરી વ્યવસ્થાપક વતી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે પરિણામ પ્રાપ્ત કરવા માટે પહેલા દિવસથી જ નવા ઉમંગ અને ઉત્સાહ સાથે આ શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થાય અને સૌને એક એવું પ્લેટફોર્મ મળે કે આ સંસ્થા હંમેશા સર્વોત્તમ શિક્ષણ આપનારી સંસ્થા છે, તેમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય અને વિદ્યાર્થીઓના શિક્ષણમાં એક નવું જ યુગનો પ્રારંભ થાય અને નવા યુગના પ્રારંભમાં ટેકનોલોજીનો ખૂબ જ સમન્વય સાથે શિક્ષણ આગળ વધી રહ્યું છે। ત્યારે આ શિક્ષણ આપનારી સંસ્થા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસના તમામ સ્કૂલ વિભાગના વિદ્યાર્થીઓને ફરી એકવાર નવા શૈક્ષણિક વર્ષમાં સંસ્થા મેનેજમેન્ટ વતી આવકારીએ છીએ। સહર્ષ હર્ષની લાગણી સાથે આપ સૌને ખૂબ ખૂબ નવા વર્ષની શુભકામનાઓ। કેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ શાળામાં મેળવ્યો? 3500 જેટલા વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવી અને આજે શુભારંભ કરેલ છે। શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા અમરેલી સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સના તમામ વિદ્યાર્થીઓને આવકારતા સંસ્થા મેનેજમેન્ટ વતી ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના અંતર્ગત અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને સારામાં સારું પ્લેટફોર્મ મળે અને આ સંસ્થામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે તમામ વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ક્ષેત્રે, સાંસ્કૃતિક અને સાહિત્ય સ્પર્ધામાં પણ ખૂબ આગળ વધે અને શિક્ષણ સાથેનો સંસ્કાર આપવાની જે અમારી પ્રણાલી છે અને પરંપરા છે તે ખૂબ જ આગળ વધે તે માટે સૌને આ નવા શૈક્ષણિક વર્ષમાં ખૂબ ખૂબ અભિનંદન સાથે આવકારીએ છીએ। બેસ એનડીવી ન્યૂઝ સાથે જેનિક સોજિત્રા, અમરેલી।